છેલ્લા 10 વર્ષની અંદર યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆતો નહીં થવાના કારણે આ વિસ્તાર છે ઉપેક્ષિત હોય એ પ્રકારનો અનુભવ રહ્યો છે. મહેન્દ્ર મુજપુરા તો મંત્રી હતા તો પણ કેમ અહીંયા ડેવલપ? એ જ વાત કરી રહ્યો છું હું કે છેલ્લા 10 વર્ષની અંદર આ બાકીના વિસ્તારો ડેવલપ જે ગતિથી થયા છે એ ગતિથી યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય રજૂઆતો નહીં થવાના કારણે વધારે મુશ્કેલી અનુભવીએ છીએ. કે ઓબીસી સમાજને જાણી જોઈને સરકાર દ્વારા અન્યાય કરવામાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જે સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના હતી એ સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજનાનો જે કમાન્ડ એરિયા હતો એ કમાન્ડ એરિયામાંથી માત્ર આટલો જ હિસ્સો બાદ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય આંદોલનનો ઋત્વિક મકવાણાને ફાયદો મળશે કે નહીં? ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આ આંદોલનોને નિષ્ફળ બનાવવામાં સફળ થાય છે. પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ માત્ર ક્ષત્રિય સમાજની વાત નથી કરતો, એ તમામ સમાજોને સાથે લઈને ચાલવાની વાત કરે છે. પત્રિકા વાયરલ થઈ છે અને લેવા પટેલ સમાજ, આમ જોવા જઈએ તો પરેશ ધાનાની લેવા પટેલ સમાજમાંથી છે ને પુરુષોત્તમ રૂપાલા કડવા પટેલ સમાજમાંથી. આ ક્યાંક વર્ગ વિગ્રહ કરાવતું હોય એવું નથી લાગ્યું? વધારે પડતી જે સફળતા મળી રહી છે એના કારણે સમાજના લોકો માટે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવા કોઈ પણ રાજકીય પક્ષ હોય, કોઈ પણ નેતા હોય, એને એક લેવલથી નીચે ક્યારેય ન જવું જોઈએ. અત્યારે જાતિની વાત થઈ રહી છે કે ચુવાડિયા કોળી વર્સિસ તળપદા કોળી, આ જે ચર્ચા થઈ રહી છે એના કરતાં વિકાસની ચર્ચા થાય તો નથી સારી વાત? કે ભારતીય જનતા પાર્ટી પાસે એવા કોઈ જ મુદ્દાઓ નથી કે જેને લઈને માર્કેટમાં જઈ શકે. દેશના વડાપ્રધાન કક્ષાના માણસે કોઈ મુદ્દાની કે સુરેન્દ્રનગર મત વિસ્તાર માટેની કોઈ વાત જ નથી કરી. એણે હિન્દુ મુસ્લિમ જ કર્યું છે. જાતિવાદને એ જ બધી વસ્તુ ઉપર પણ કોંગ્રેસની રાજનીતિ ચાલી રહી છે. કોંગ્રેસ પણ ગુજરાતની અંદર અત્યારે એ જ કરી રહ્યું. જ્યારે વડાપ્રધાન કક્ષાનો માણસ આ કરતો હોય તો પ્રત્યાઘાત તો મળવાના, કોઈ પણ જગ્યાએથી બાઉન્સ બેક તો થવાનું એમના તરફ જ તે. પણ દેશનું દુર્ભાગ્ય છે કે ટોચના લેવલથી જ આ વાત નથી થતી, તો ગ્રાઉન્ડ લેવલ ઉપર તો સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ અને મતદારોની સમજણનું એક લેવલ હોય. સુરેન્દ્રનગરમાં એક તરફ જ્યાં ચુવાડિયા કોળી અને બીજી બાજુ તળપદા કોળીનો જંગ જામેલો છે, તેવામાં આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા અત્યારે હાજર છે. તેમની સાથે જ સીધા સવાલ જવાબ કરીશું, કારણ કે જનતાને તેમને ચૂંટવાથી કે તેમને વોટ આપવાથી શું ફાયદો થશે? ઋત્વિકભાઈ, આ વિસ્તારમાં રાજકીય પરિવારમાંથી આવું છું, જન્મજાત વિસ્તાર સાથે જોડાયેલો છું, વિસ્તારના લોકો સાથે જોડાયેલો છું. અહીંયાના પ્રશ્નો શું છે, એનો ઉકેલ કેવી રીતે આવી શકે, આ બધું શીખ્યો છું. ધારાસભ્ય તરીકેનો અનુભવ કર્યો છે, એટલે ચોક્કસપણે કહી શકું કે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં અનેક પ્રશ્નો છે. વિસ્તાર પણ મોટો છે અને એના પ્રશ્નો પણ અલગ અલગ છે, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆતો નહીં થવાના કારણે આ વિસ્તાર છે ઉપેક્ષિત હોય એ પ્રકારનો અનુભવ રહ્યો છે. આપ જોશો તો વિરમગામ ક્રોસ કરીએ એટલે તરત સાણંદ વિસ્તાર આવી જાય, તો ત્યાં ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ દરેક પ્રકારે ડેવલપમેન્ટ થયું છે. તમે બહુચરાજી સાઈડ જઈએ તો પાટડી તાલુકો જેવો છોડીએ એ સાથે જ મહેસાણા જિલ્લો શરૂ થાય તો ત્યાં આગળ ડેવલપમેન્ટ શરૂ થયું છે. ત્યાં ડેવલપ થઈ રહ્યું છે. આ બાજુ તમે હળવદ ક્રોસ કરીએ તો તરત જ મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને ત્યાં બધું જે ડેવલપમેન્ટ છે એ આવી જાય છે. અમારું ચોટીલા ક્રોસ કરીએ તો રાજકોટમાં જેવા એન્ટર થઈએ તો એની સાથે જ ઓટોમોબાઈલ હબ ને એ બધું ડેવલપમેન્ટ થયું છે. તો માત્ર સુરેન્દ્રનગર વિસ્તાર એક જ એવો છે. પણ સુરેન્દ્રનગરથી તો મંત્રી હતા ને, મહેન્દ્ર મુજપુરા તો મંત્રી હતા તો પણ કેમ અહીંયા ડેવલપમેન્ટ? એ જ વાત કરી રહ્યો છું હું કે છેલ્લા 10 વર્ષની અંદર આ બાકીના વિસ્તારો ડેવલપ જે ગતિથી થયા છે એ ગતિથી યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય રજૂઆતો નહીં થવાના કારણે વધારે મુશ્કેલી અનુભવીએ છીએ. બીજું, નર્મદાના પાણીની અસમાન વહેંચણીનો જે પ્રશ્ન છે એ સૌથી વધારે છે.
સુરેન્દ્રનગરના અતિ અછતગ્રસ્ત વિસ્તાર જેને કહી શકાય એ વિસ્તારને નર્મદાના કમાન્ડ એરિયામાંથી કિન્નાખોરી રાખીને સરકારે બાદ કર્યો છે. ખરેખર તો સ્વર્ગસ્થ સનત મહેતા જ્યારે નર્મદા નિગમના ચેરમેન હતા ત્યારે એમણે જે પરિકલ્પના કરેલી એની અંદર એક વાત સ્પષ્ટ હતી કે અતિ અછતગ્રસ્ત વિસ્તાર વત્તા અતિ પછાત વર્ગના લોકો જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારને નર્મદા યોજનાના પાણીમાં સૌથી વધારે લાભ આપવાની વાત હતી. પરંતુ એના બદલે થયું એવું કે ધોળીધજા ડેમને સેન્ટર બનાવીને ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું નેટવર્ક જે થયું એના કારણે જે પાંચાળ વિસ્તાર કહેવાય છે જે વિસ્તારની અંદર ખાસ કરીને કોળી, ઠાકોર, રબારી, ભરવાડ, માલધારી, કાઠી દરબાર આ પ્રકારની ઓબીસી સમાજની વસ્તી 90% પ્લસ છે. તો એ વિસ્તારને જ પાણી માટે અન્યાય કરવામાં આવ્યો. એટલે તમને એવું લાગે છે કે ઓબીસી સમાજને જાણી જોઈને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવ્યો? બિલકુલ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જે સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના હતી એ સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજનાનો જે કમાન્ડ એરિયા હતો એ કમાન્ડ એરિયામાંથી માત્ર આટલો જ હિસ્સો બાદ કરવામાં આવ્યો છે. આપ જુઓ તો મૂળી તાલુકો, ધાંગધ્રા તાલુકો, થાનગઢ, ચોટીલા, સાયલા, ચૂડા, જસદણ, વિછિયા અને બાબરા આ 9 જે તાલુકાઓ છે એ એટલા જ વિસ્તાર બાદ કરવામાં આવ્યો છે. અને આ 9 તાલુકાઓમાં મહત્તમ જે છે એ ઓબીસી વર્ગના લોકો રહે છે. જો ખરેખર એવું હોત તો એણે 2-4 તાલુકાઓ તો આવરી લીધા હોત. અચ્છા, આપને શું લાગી રહ્યું છે? કારણ કે અત્યારે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે અને ક્ષત્રિયોએ ભાજપના બહિષ્કારની વાત કરી છે. સૌથી પહેલું વઢવાણ હતું જ્યાં આગળ ક્ષત્રિયોનું સંમેલન પણ થયું અને એક વિરોધનો વંટોળ પણ જે છે તે શરૂ થયો. ક્ષત્રિય આંદોલનનો ઋત્વિક મકવાણાને ફાયદો મળશે કે નહીં મળે? ચોક્કસપણે ક્ષત્રિય આંદોલનનો ઇલેક્શનમાં ફાયદો મળશે, પરંતુ મારી દ્રષ્ટિએ માત્ર મતમાં ફાયદો મળે એટલા પૂરતું સીમિત રહેવાને બદલે ભૂતકાળ આપણે યાદ કરીએ તો ઉનાકાંડ અને થાનગઢ કાંડ વખતે દલિત સમાજનું આંદોલન થયું, એના પછી ઠાકોર સમાજે આંદોલન કર્યું, એના પછી પાટીદાર સમાજે આંદોલન કર્યું, અત્યારે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે. તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આ આંદોલનોને નિષ્ફળ બનાવવામાં સફળ થાય છે અને એના કારણે જે આ તમામ સમાજોના નાના વર્ગના માણસો છે કે જે માત્ર સમાજની લાગણીના કારણે ઊભા હોય છે, પરંતુ સરકાર તરફથી જે ન્યાય એમને મળવો જોઈએ, ખરેખર અન્યાય તો એ લોકો સાથે થાય છે. અને જે લોકો સરકાર સાથે બેસી અને આ નાના મોટા લાભ લેવાનો પ્રયત્ન કરતા હોય છે એના કારણે દલિત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, દરેક સમાજોમાં આ પ્રકારની ઘટનાઓ બને છે. દાખલા તરીકે આપ જુઓ તો ઉના કાંડના લોકોને હજુ ન્યાય મળ્યો નથી, થાનગઢ દલિત કાંડના લોકોને હજુ ન્યાય મળ્યો નથી, પાટીદાર સમાજના જે યુવાનો શહીદ થયા છે એમને ન્યાય મળ્યો નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો સાથે જે ન્યાય થવો જોઈએ એ આંદોલન એક સમય પછી ડાયવર્ટ થાય છે અને એના કારણે આ તમામ સમાજોને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય એવું જોવા મળે છે. પરંતુ આ વખતે પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ માત્ર ક્ષત્રિય સમાજની વાત નથી કરતો, એ તમામ સમાજોને સાથે લઈને ચાલવાની વાત કરે છે. અને લાંબા ગાળાની રણનીતિ જો ક્ષત્રિય સમાજ બનાવે તો ભવિષ્યમાં ચોક્કસપણે એમને પણ ન્યાય મળશે. અચ્છા, તમે ક્ષત્રિય સમાજને ન્યાયની વાત કરી રહ્યા છો, પણ ક્ષત્રિય સમાજ તો સ્પષ્ટપણે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે અને આજે હવે એમાં લેઉવા પટેલ સમાજની પણ વાત આવી ગઈ કે પત્રિકા વાયરલ થઈ છે અને લેઉવા પટેલ સમાજ, આમ જોવા જઈએ તો પરેશ ધાનાની લેઉવા પટેલ સમાજમાંથી છે ને પુરુષોત્તમ રૂપાલા કડવા પટેલ સમાજમાંથી. આ ક્યાંક વર્ગ વિગ્રહ કરાવતું હોય એવું નથી લાગી રહ્યું? બિલકુલ ચોક્કસપણે કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જે પ્રકારના સ્ટેટમેન્ટ આવી રહ્યા છે તો એમાં જે વાત આવી છે કે લેઉવા પટેલ માટે ગોધરિયા જેવો શબ્દ વાપરવો,
ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે અભદ્ર શબ્દ વાપરવો. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં કનુભાઈ દેસાઈએ પણ કોળી સમાજ માટે એક સ્ટેટમેન્ટ આપ્યું છે. તો એક પ્રકારે જોઈએ તો વધારે પડતી જે સફળતા મળી રહી છે એના કારણે સમાજના લોકો માટે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવા કોઈ પણ રાજકીય પક્ષ હોય, કોઈ પણ નેતા હોય, એણે એક લેવલથી નીચે ક્યારેય ન જવું જોઈએ. પરંતુ સત્તાનો મત ક્યાં સુધી પહોંચાડે ખબર નથી. વધારે પડતું કહેવાય એવું હું પોતે વ્યક્તિગત માનું છું. પણ તમને એવું નથી લાગતું કે રાજકારણ જાતિવાદ તરફ જઈ રહ્યું છે? વિકાસની વાત થવી જોઈએ, ડેવલપમેન્ટની વાત થવી જોઈએ, એની જગ્યાએ અત્યારે જાતિની વાત થઈ રહી છે કે ચુવાડિયા કોળી વર્સિસ તળપદા કોળી. આ જે ચર્ચા થઈ રહી છે એના કરતાં વિકાસની ચર્ચા થાય તો નથી સારી વાત? બિલકુલ, પરંતુ એમાં તો હું એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટી પાસે એવા કોઈ જ મુદ્દાઓ નથી કે જેને લઈને માર્કેટમાં જઈ શકે. હવે ગઈકાલે દેશના વડાપ્રધાન સુરેન્દ્રનગરમાં આવ્યા, તો સુરેન્દ્રનગરમાં આવીને દેશના વડાપ્રધાન કક્ષાના માણસે કોઈ મુદ્દાની કે સુરેન્દ્રનગર મત વિસ્તાર માટેની કોઈ વાત જ નથી કરી. એણે હિન્દુ મુસ્લિમ જ કર્યું છે. અહીંયા આવીને એણે પાછા જે મૂળ મુદ્દા ઉપર હતા ત્યાં પાછા આવી ગયા. જો ખરેખર નરેન્દ્ર મોદીએ 10 વર્ષ દેશ માટે કશું કર્યું હોત અથવા સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર માટે પણ કશું કર્યું હોત તો એમણે એ વાત કરવી જોઈતી હતી કે ચાલો આ કામ બાકી રહ્યું છે તો હવેની ટર્મમાં અમે કરીશું. અથવા અહીંયાની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ મેં જેમ કહ્યું એમ એમણે કહ્યું હોત કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના 9 તાલુકાઓને પાણી નથી મળ્યું, અમારી સરકાર બનશે તો અમે બધાને ફરી વખત પાણી આપીશું. જીઆઈડીસીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સનત મહેતાને એ વખતે જે થયું એના પછી સુરેન્દ્રનગરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ 0 થયું છે. તો એની જાહેરાત કરી શક્યા હોત કે અમે સુરેન્દ્રનગરને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટે કોઈ વધારાની સ્કીમ આપીશું, રોજગારી માટે કશું કરીશું. કોટન હબ બનાવવાની જાહેરાત વર્ષો પહેલાં કરીને ગયા છે, તો કોટન હબ ક્યાંય જમીન ઉપર તો ઉતર્યું નથી. તો કહી શક્યા હોત કે કોટન હબ અમે કોઈ કારણોસર નથી કરી શક્યા, પણ હવે કોટન હબ માટે કશું કરીશું. પરંતુ વડાપ્રધાન કક્ષાના માણસ પાસે પણ આ પ્રકારનું કન્ટેન્ટ નથી અથવા એમની કોઈ માનસિક તૈયારી નથી. અને બીજી ભાષામાં કહેવું હોય તો એવું પણ કહી શકાય કે એમને સફળતા જ હિન્દુ મુસ્લિમ કે જાતિવાદી જ્ઞાતિવાદી સમીકરણો અપાવતું હોય તો એ માણસ શા માટે ડેવલપમેન્ટની વાત કરે, નીતિ વિશે વાત કરે? અચ્છા, તમે હિન્દુ મુસ્લિમની વાત કરી રહ્યા છો, પરંતુ જાતિવાદને એ જ બધી વસ્તુ ઉપર પણ કોંગ્રેસની રાજનીતિ ચાલી રહી છે. કોંગ્રેસ પણ ગુજરાતની અંદર અત્યારે એ જ કરી રહ્યું છે. જ્યારે વડાપ્રધાન કક્ષાનો માણસ આ કરતો હોય તો પ્રત્યાઘાત તો મળવાના, કોઈ પણ જગ્યાએથી બાઉન્સ બેક તો થવાનું એમના તરફ જ. તે એટલા માટે કે લોકો પણ પ્રતિક્રિયા માગે છે. કોંગ્રેસ ડેવલપમેન્ટની વાત કરવા માગે છે, બાકીની મેનિફેસ્ટોની વાત કરવા માગે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે ચૂંટણીઓ મેનિફેસ્ટોના આધારે કે એની નીતિઓના આધારે લડાય. એટલે વાત આખી પ્રતિક્રિયા ઉપર આવીને અટકે છે. જો ક્રિયા ન થાય તો પ્રતિક્રિયા પણ ન થાય. એટલે ખરેખર તો દરેક પાર્ટીએ મેનિફેસ્ટોની વાતને વળગી રહેવું જોઈએ, પોતે કરેલા કામની વાતને વળગી રહેવું જોઈએ, ભવિષ્યમાં જે કરવાના છે એને વળગી રહેવું જોઈએ, નીતિ જે પાર્ટીની છે નક્કી થયેલી એને વળગી રહેવું જોઈએ. પણ દેશનું દુર્ભાગ્ય છે કે એક ટોચના લેવલથી જ આ વાત નથી થતી. તો ગ્રાઉન્ડ લેવલ ઉપર તો સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ અને મતદારોને સમજણનું એક લેવલ હોય, અને પરિસ્થિતિ તો ત્યાં સુધી છે કે ભારતીય જનતા પાર્ટી પાસે ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત સિદ્ધાંતો જે સમજી શકે એવા કોઈ કાર્યકર્તાઓ જ નથી બચ્યા. હવે તો ત્યાં જે છે મોટાભાગે કોંગ્રેસીઓ છે, અને હોદ્દા ઉપર જે લોકો છે એ લોકો પણ સલામત નથી. કારણ કે ક્યારે ટિકિટ મળશે, ક્યારે કપાઈ જશે, સંગઠનમાં ક્યારે સ્થાન મળશે, ક્યારે કપાઈ જશે, અનિશ્ચિતતાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ દ્વિધા અનુભવે છે હવે તો.
આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વિધા અનુભવે છે, પણ સુરતના કાર્યકર્તા તો ફોર્મ ભરીને જ એમને ખેલ કરીને નીકળી ગયા. ચાલો સ્વીકારી લઈએ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ નીકળી ગયા. કોંગ્રેસનો કાર્યકર્તા કે કોંગ્રેસનો ઉમેદવાર માની લઈએ કે કદાચ ખરાબ હશે, બાકીના બધા કેમ નીકળ્યા? સુરતની અંદર જે લોકોએ ફોર્મ ભર્યા હતા દરેક ખરાબ હતા. આ તો આપણે એવો બ્લેમ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સિવાયના દરેક ઉમેદવારો, દરેક ટેકેદારો બધા જ ખરાબ. ખરેખર તો સવાલ ભારતીય જનતા પાર્ટીને પૂછવો જોઈએ કે એવો તો કયો જાદુ થયો કે દરેક ઉમેદવાર નીકળી ગયા? તો ખરેખર સવાલ પૂછવાની જરૂર ત્યાં છે કે લોકોને મત આપવાનો અધિકાર છે, તો મત આપવાનો અધિકાર એ લોકો પાસેથી છીનવવાનો અધિકાર કોઈ પણને નથી. આપ કહી રહ્યા છો કે લોકો પાસેથી મતદાન છીનવવાનો અધિકાર નથી, પરંતુ જો સુરેન્દ્રનગરની હું વાત કરું અને ખાસ તમારી આ જે લોકસભા સીટ છે, અહીંયા આગળ ઇલીગલ માઇનિંગ જબરજસ્ત રીતે થઈ રહ્યું છે, જે એક મોટી સમસ્યા સ્વરૂપે બહાર આવ્યું છે. જે છેલ્લા વર્ષની અંદર લગભગ 50 લોકોના ડેથ પણ થયા છે ઇલીગલ કોઇલ માઇનિંગમાં. તમને શું લાગી રહ્યું છે કે આ ઇલીગલ કોલ માઇનિંગ છે કે સરકાર એના ઉપર કાર્યવાહી કરવા નથી માંગતી કે પછી કાર્યવાહી મળતિયાઓ છે એટલે થતી નથી? ઇલીગલ કોલ માઇનિંગ સૌથી વધારે હું જે વિસ્તારમાં ધારાસભ્ય હતો એ વિસ્તારમાં થઈ રહ્યું છે. સરકારને વારંવાર વિનંતી કરી, વિધાનસભાના ફ્લોર ઉપર વિનંતી કરી કે એને લીગલાઇઝ કરવા માટેની નીતિ બનવી જોઈએ, લોકો સરળતાથી માઇનિંગ કરી શકે એ પ્રકારની કાર્યપદ્ધતિ બનવી જોઈએ. પરંતુ સરકાર પોતે નથી ઈચ્છતી કે એ લીગલાઇઝ થાય, એટલા માટે કે અનઓફિશિયલી અમારી પાસે જે ડેટા આવે છે એ પ્રમાણે પદાધિકારીઓ અને અધિકારીઓ મારફત એક કૂવા દીઠ લગભગ દર મહિને 1,60,000 જેટલો મોટી રકમનો હપ્તો જાય છે. એ લોકોને એમાં રસ છે. ત્યાં જે કામ કરે છે, જેને આપણે ખનિજ માફિયા ગણીએ છીએ, એ તો બિચારા ખેત મજૂરો છે. એ કેટલી મજૂરી કરે છે ત્યારે એને 1,50,000 રૂપિયા મળે છે. ખરેખર તો કશું કામ કર્યા વગર, મજૂરી કર્યા વગર, જોખમ લીધા વગર આ લોકો 1,60,000 રૂપિયા દર મહિને જે લઈ જાય છે, તો ખરા અત્યારે તો એ લોકો છે. આપણે હું તો ત્યાં સુધી કહીશ કે જેને આપણે ખનિજ માફિયા કહીએ છીએ, એક વખત એ લોકોના ઘરની સ્થિતિ જઈને જોવી જોઈએ આપણે કે એ લોકોએ શા માટે આ બધું કરવું પડે છે. નર્મદાનું પાણી ત્યાં આપ્યું હોત તો કોઈને આ કામ નથી કરવું. ત્યાં આગળ પરિસ્થિતિ એવી છે કે ચોમાસાના 3 મહિનાને બાદ કરતાં બાકીના જે મહિના વધે છે એમાં એ લોકો પાસે કશું કામ ધંધો જ નથી. તો એને રોજગારી આપવા માટેની વ્યવસ્થા જે થવી જોઈએ એ નથી થઈ રહી. મેં વિધાનસભાના ફ્લોર ઉપરથી કહ્યું હતું કે આ વિસ્તારમાં નીકળતું દરેક ખનિજ, ઉપરથી નીકળતી માટી, એની નીચે નીકળતો સ્ટોન, એની નીચે નીકળતો કોલસો, આ દરેક વસ્તુ વેચાઈ શકે એવી છે. લોકો પોતે કોઈ ચોરી કરવા નથી માગતા. લોકોને લીગલાઇઝ થાય તો એની રોયલ્ટી ભરી અને કામ કરવું છે, પરંતુ સરકાર એવી વ્યવસ્થા કરવા નથી માગતી કે જેના કારણે આ ધંધાર્થીઓ સલામત થઈ જાય. કારણ કે તો એમની પેલી મોટી આવક છે એ બંધ થાય છે. અને તમે હિસાબ કરો કે મેં કહ્યું એવા 5-10 હજાર ખાડા હોય તો સરકારની ઇલીગલ ઇન્કમ કેવડી હશે? જે ખરેખર ત્યાં કામ કરનારા મજૂરોને એટલી રકમ નથી મળતી. અચ્છા, આ લોકો કોણ છે? ભાજપ સાથે જોડાયેલા લોકો છે કે પછી સરકારી અધિકારીઓ જ છે જે આ કરી રહ્યા છે? એક વખત શરૂ કરવામાં આવે કાર્યવાહી તો આપોઆપ ખબર પડી જશે કોણ છે. મોટા મોટા પદાધિકારીઓ આવશે આની અંદર. ચલો, અને એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે જનતાને શું અપીલ કરશો મેક્સિમમ વોટિંગ કરે એના માટે? આપના માધ્યમથી જનતાને તો હું માત્ર એટલી જ અપીલ કરીશ કે આપના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે, વિસ્તારના સમસ્યાઓને સમજવાનું, એને હલ કરવા માટેનું, એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરી શકે એ પ્રકારે મહત્તમ સંખ્યામાં મતદાન થાય
અલબત્ત મેં તો 3 થી 4 મીડિયા ચેનલને પણ વિનંતી કરી હતી કે ખરેખર તો જેમ અમેરિકામાં ને ત્યાં થાય છે એવી રીતે બંને કેન્ડિડેટના કોન્ક્લેવ ગોઠવવા જોઈએ કે તમે કેન્ડિડેટ તરીકે તમારું વિઝન શું છે. નરેન્દ્ર મોદીનું નામ છે, સારું હશે કદાચ, પરંતુ કેન્ડિડેટ તરીકે તમે શું કરવા માગો છો, તમારું શું વિઝન છે, તમે આ મત વિસ્તારને કેટલો સમજો છો. એ કોન્ક્લેવ કરે તો મતદારોને પણ સરળતા રહે કે બંને કેન્ડિડેટનું કમ્પેરિઝન થાય. પરંતુ સૌથી મોટી દુઃખની વાત એ છે કે આખી ભારતીય જનતા પાર્ટીનું સ્ટ્રક્ચર ઉપરથી જ એવું કહે છે કે તમારે ઉમેદવારના મોઢા સામે કે ઉમેદવાર સામે જોવાનું નથી, તમે વડાપ્રધાનને જોઈને મતદાન કરો. તો જો એવું થાય તો સ્વાભાવિક છે કે વિસ્તાર ઉપેક્ષિત રહેવાનો. એટલે આપના માધ્યમથી તો હું માત્ર એટલી જ વિનંતી કરીશ કે કમ્પેરિઝન કેન્ડિડેટનું થવું જોઈએ અને સ્થાનિક વિસ્તારના પ્રશ્નો જે સારી રીતે સમજીને નિવારણ લાવી શકે એને ધ્યાનમાં રાખીને મતદાન કરે એવી વિનંતી કરું છું. બિલકુલ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.